મુંબઈ બાદ હવે અમદાવાદમાં પણ પક્ષીઓને ચણ અને ભોજન નાખવા પર પ્રતિબંધ લાગુ કરાયો છે। અમદાવાદના રિવરફ્રન્ટ પર જો કોઈ પક્ષીને ચણ નાખતા પકડાશે તો દંડ ફટકારાશે। સાબરમતી રિવરફ્રન્ટ વિસ્તારમાં જાહેર સ્થળો પર થતી ગંદકી અટકાવવા માટે 10 સભ્યોની ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે। આગામી સમયમાં શહેરમાં આવેલા જાહેર સ્થળોએ તબક્કાવાર બર્ડ અને એનિમલ ફીડિંગ પર પ્રતિબંધ મૂકવા માટે કોર્પોરેશને આયોજન કર્યું છે। આ સાથોસાથ કૂતરા સહિતના પ્રાણીઓ માટે રોટલી કે પછી કોઈ પણ ખાદ્ય પદાર્થ રિવરફ્રન્ટ પર નાખતા પકડાશો તો દંડ થશે। મુંબઈ અને પુણે જેવા શહેરોમાં જાહેર સ્થળો પર કબૂતરોને ચણ નાખવા પર પ્રતિબંધ મુકાયો છે। કબૂતરોની ચરક અને પીંછામાંથી ફેલાતા હાઇપર સેન્સિટિવિટી, ન્યુમોનાઇટિસ અને આ સાથે જ ક્રિપ્ટોકોકોસિસ જેવા જીવલેણ શ્વાસના રોગોને અટકાવવા માટે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। સરકારનો આ નિર્ણય તદ્દન ખોટો છે। આ ગેરવ્યાજબી નિર્ણય કે આ સરકારે આ પાછો લેવો જોઈએ અને જો સરકાર આ નિર્ણય રાખે તો એમણે પછી આ પશુ પક્ષીઓની માટે પ્રોપર વ્યવસ્થા કરવી જોઈએ। છે સરકાર પાસે વ્યવસ્થા તો એ કરી શકે છે। આટલા બધા પાલતુ પ્રાણીઓ અને આટલા પક્ષીઓ માટે જો સરકાર પૂરતું કરી શકતી હોય તો પછી બધા શાંતિથી બેસી જ જાય, પણ સરકાર પાસે એટલી વ્યવસ્થા નથી તો સરકારે આ નિર્ણય ના લેવાય। અને આ અબુલ જે જીવ છે એની ઉપર તો સરકારે દયા કરવી જોઈએ। એ ક્યાં જશે? એમની માટે કઈ વ્યવસ્થા છે અને ક્યાં જશે એ લોકો? તો જે પોતાનો સમય અને પૈસા ખર્ચીને જે આ પક્ષીઓને અને પ્રાણીઓ માટે પોતાનું ટાઈમ સમય બધું આપે છે એમની ઉપર તમે આ કરો એ તો ખોટી વાત છે। ના કરશો, મારું એવું કહેવું છે કે આ સરકારનો નિર્ણય તદ્દન ખોટો છે અને એને પાછો જ લેવો જોઈએ।